નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને અમે આવી પહોંચ્યા છે ફ્લાવર શો ખાતે। જી હા, નવસારી મહાનગરપાલિકાના ઇતિહાસની અંદર પહેલીવાર ફ્લાવર શો યોજવામાં આવ્યો અને એનું સીધું નામ પહોંચ્યું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર। અને જે કલાકૃતિ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આવી છે એ જ કલાકૃતિ પાસે આપણે ઊભા છીએ। સાથે જ બાળકો દેખાશે તમને અને આ બાળકો આવ્યા છે સ્પેશિયલી ડાંગમાંથી। જી હા, આ બાળકો આવ્યા છે ડાંગમાંથી અને પ્રકાશભાઈ જે ખરા પ્રકાશભાઈ એમને લઈને આવ્યા છે। પ્રકાશભાઈ, આ બાળકોને આપ લાવ્યા છો, શેના માટે લાવ્યા છો, બાળકો ક્યાંના છે અને એમને લાવવા પાછળનું કારણ શું? રામ રામ। આજનો આ જે ભવ્ય શો નવસારીમાં ઉજવવામાં આવ્યું છે એ આપણા બધા માટે બહુ ગૌરવવંતો દિવસ છે। આ મારી ચોંઢા વાંસદા તાલુકાનું એક ચોંઢાનું અંતરિયાળ ગામ છે। ત્યાં ડૉક્ટર મણિભાઈ દેસાઈ નામની અમે શાળા ચલાવીએ છીએ, નોન ગ્રાન્ટેડ સ્કૂલ છે। અને વાંસદાથી માંડીને વઘઈ અને આ તરફ સાપુતારાના ઊંડાણના વિસ્તારોની આ મારી બધી દીકરીઓ અને દીકરાઓ છે। તો આના મુખ પર મારે એક હાસ્ય જોવું હતું। એ દીકરાઓને હાસ્ય જોવડાવવા માટે હું અહીં આજે અને ગઈકાલે અમે 200 વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવ્યા સાહેબ, 3 બસની અંદર, અને આજે પણ બીજી 3 બસની અંદર બીજા 200 દીકરા દીકરીઓ છે। અને આ નવસારીમાં જે કોઈક આયોજક છે, મોદી સાહેબ છે, આપણા કમિશનર સાહેબ છે અને આ નગરપાલિકાના જે અધિકારીઓ છે, એમણે જે આ શો એરેન્જ કર્યો છે એ માટે અમે બધા એમને માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। અને આ દિવસ જે છે, આ શો ફ્લાવર શો જોઈને અમારા દરેક દીકરાઓ અને દીકરીઓ ખૂબ આનંદમાં આવ્યા છે। તમને આનંદ આવ્યો બધાને? હા કરો। ખૂબ ખુશ છે? ખૂબ આનંદ થયો? શું જોયું? ફ્લાવર શો। આ બધા પ્લાસ્ટિકના છે, ખબર ને? શું? હા, આ જીવતા જો એ મુજબ કે ભાઈ ખૂબ મજાની વાત છે। સાથે જે બાળકો આવ્યા છે એમની સાથે વાતો કરીશું। શું નામ છે દીકરા તારું? મારું નામ વૈભવીબેન, હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું અને અમને ખૂબ જ ખુશી થઈ કે અમને નાયક સર ફ્લાવર શોમાં લઈ આવ્યા અને અમે બધાએ બહુ જ મજા કરી। સાથે કઈ જમાડ્યું કે પછી એમ જ? હા, જમાડ્યું, રોટલી શાક ને હજુ કેન્ડી બી ખવડાવી, અમને ખૂબ જ મજા આવી। તો સાથે જ નવસારીના સ્થાનિક હરીશભાઈ પણ જોડાયા છે। હરીશભાઈ, આવી સંસ્થાઓ જ્યારે આવા કામો કરતી હોય તો ત્યારે કેવી આનંદની લાગણી અનુભવાય છે? અને જે બાળકો કે જે ભાઈ વાંસદાથી ખાસ કરીને ચોંઢાથી અહીં સુધી ફ્લાવર શો જોવા માટે નહીં આવી શકતા હોય, માટે વ્યવસ્થા કરવામાં આવી, સર્કિટ હાઉસમાં ભોજન એમને પીરસવામાં આવ્યું, ત્યારબાદ એમને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી અને એ પણ નેચરલ। તો શું જણાવશો? ખરેખર આ તો અદ્ભુત કહેવાય। આ પ્રકાશભાઈ નાયક નવસારી મૂળ ગામ ઈચ્છાપુરના, પણ એમની સેવાને તો કયા શબ્દોમાં બિરદાવવું એ આપણે કહી શકતા નથી। રોજ 3 બસ 2 દિવસથી લાવવું અને ફક્ત ફ્લાવર શો નહીં, વસુધારા ડેરી પણ આખી બતાવી, અહીંયા ફ્લાવર શો જોવાના અને દાંડી દરિયા કિનારે પણ લઈ જવાના। અને ગઈકાલે જે દરિયા કિનારે લઈ ગયા હતા 200 વિદ્યાર્થીને, તેમાં પૂછવામાં આવ્યું કે દરિયો કેટલા વિદ્યાર્થીઓ જોઈ લો, તો ફક્ત 3 વિદ્યાર્થીઓ દરિયો જોઈ લો। એટલે આ સેવા, માનવ સેવા, ખરેખર એમની અમે અમારા હૃદયપૂર્વકને અમને ધન્યવાદ આપીએ છીએ। અમારું ઉત્કર્ષ મંડળ બી એમની સાથે છે અને આ રીતે સેવા કરતા રહે। આ ચોંઢા 85 થી 90 કિલોમીટર દૂર 3 બસ લાવવી, એમને બહાર જમાડવા અને કુલ્ફી ખવડાવવી અને એમને મોઢા પર આનંદ જોવો છોક વિદ્યાર્થીઓના, ખરેખર અદ્ભુત છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અને દરેકને, આ સ્કૂલના શિક્ષકો, સ્કૂલના ટ્રસ્ટીગણ, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવીને આવી સેવા કરતા રહો અને અમારું ઉત્કર્ષ મંડળ બી એમની સાથે જ છે। જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે આ જે ચોંઢા શાળા કરી અને એના વિદ્યાર્થીઓ જે ખરા 3 બસોની અંદર આવ્યા હતા। એક બસના વિદ્યાર્થીઓ જે ખરા એ અહીં રાખ્યા છે, બાકીના બેને બસમાં બેસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે 3 બસો 200 વિદ્યાર્થીઓ, આજે 3 બસો 200 વિદ્યાર્થીઓ, ન માત્ર નવસારીનો ફ્લાવર શો પણ સાથે જ વસુધારા ડેરી હોય કે પછીથી દાંડીનો દરિયો હોય। અને જે પ્રમાણે જાણવા મળ્યું એ મુજબ કે 3 જ વિદ્યાર્થીઓ દરિયો જોયો હતો અને આ બાળકો ઉપર સ્મિત લાવવું એ કોઈ નાની સુની માન્ય વાત નથી। તો આજે પ્રમાણે આવા પોઝિટિવ અને અવનવા સમાચારો માટે આપની હર તરહ નવસારી લાઈવના ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહેલાજપુરની સાથે હું મહેશ ભટ્ટ।